ડભોઈમાં વહેલી સવારના સુમારે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું। ડભોઈ શહેર અને તાલુકામાં તમામ વિસ્તારોમાં સવારના સુમારે જ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું। ડભોઈ સહિત સમગ્ર તાલુકામાં પંથકમાં સવારના સુમારે ગાઢ ધુમ્મસ ફેલાતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી, જેને કારણે સવારના સુમારે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ફરજિયાત વાહનોની હેડલાઇટ ઓન કરવી પડી હતી। ડભોઈ શહેર અને તાલુકામાં છેલ્લા 4 દિવસથી વર્તમાન ઋતુચક્રમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે। લો પ્રેશર સિસ્ટમને લઈ શનિવારે સાંજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ હતી। મધ્યરાત્રિના સુમારેથી વાતાવરણ ઠંડુગાર બની જવા પામ્યું હતું। બીજી તરફ ઠંડા પવનના વાયરાની અસર હેઠળ લોકોને કામ ધંધા અને ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી આકાશમાં વાદળો ઘેરાયા હતા, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ડભોઈ તાલુકામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, તુવેર, બાજરી